તમારી સાથે શેર કરીશ ફક્ત 10 થી 12 મિનિટમાં તૈયાર થતા ફરાળી આલુ પરોઠાની રેસીપી. તો ખૂબ જ ઓછા ઘી અને તેલ સાથે બનતા આ પરોઠા ખાવામાં એકદમ સોફ્ટ અને સ્વાદમાં જબરજસ્ત લાગે છે. અને પરાઠા સાથે ખાવાની મજા આવતી બટેટાની સૂકી ભાજી બનાવવામાં કોઈ મહેનત નથી. તો વ્રત કે ઉપવાસમાં એક સરખા ફરાળથી કંઈક અલગ ફરાળી પરાઠા અને સૂકી ભાજીનો આ કોમ્બો એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ફરાળી આલુ પરોઠા બનાવવા માટે મેં 1 વાટકી જેટલા સાબુદાણા લીધેલા છે. તો સાબુદાણાના આ માપથી 12 થી 15 નંગ જેટલા મીડિયમ સાઇઝના પરાઠા તૈયાર થશે. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર સાબુદાણાને 2 મિનિટ માટે શેકી લઈએ. તો પરાઠા માટે આપણે સાબુદાણાનો લોટ તૈયાર કરવાનો છે. એટલે સાબુદાણાને ફક્ત 2 મિનિટ માટે શેકવાથી તે ક્રિસ્પી તૈયાર થાય છે અને જ્યારે આપણે તેને ગ્રાઇન્ડ કરીએ છીએ ત્યારે તેનો એકદમ ઝીણો લોટ તૈયાર થાય છે. તો લગભગ 2 મિનિટમાં સાબુદાણા શેકાઈને ક્રિસ્પી તૈયાર થઈ ગયા છે. તો હવે તેને પ્લેટમાં કાઢી લઈએ અને પીસતા પહેલા થોડા ઠંડા કરી લઈએ. હવે સાબુદાણાને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. તો સાબુદાણાનો એકદમ સરસ લોટ તૈયાર થાય એટલે આપણે નાના મિક્સર જારનો જ ઉપયોગ કરવાનો છે. અને હવે તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો સાબુદાણા ગ્રાઇન્ડ થઈને તેનો આ રીતનો ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે. તો હવે તેને ચાયણીમાં એડ કરી દઈએ અને સારી રીતે ચાળી લઈએ, જેથી પીસતી વખતે જો કોઈ પણ મોટા કણ રહી ગયા હોય તો તે નીકળી જાય. તો મેં લોટને ચાળી લીધેલો છે અને પરાઠા માટેનો આપણો સાબુદાણાનો ઝીણો લોટ તૈયાર થઈ ગયો છે. તો હવે પરાઠાને બાઇન્ડિંગ આપવા માટે મેં 2 નંગ જેટલા બાફેલા બટેટા લીધેલા છે. તો હવે બટેટાને બાફીને થોડા ઠંડા કરી લીધેલા છે, જેથી તેમાં રહેલો મોઇસ્ચરનો ભાગ નીકળી જાય. હવે તેને ઘરમાં રહેલી કોઈ પણ ખમણીની મદદથી ખમણી લઈએ. તો બટેટાને ખમણવાથી તે એકદમ સારી રીતે પરાઠાના લોટમાં ભળી જાય છે. તો મેં બંને બટેટાને ખમણી લીધેલા છે અને કપથી માપીએ તો 1 કપ જેટલું બટેટાનું છીણ તૈયાર થયું છે, જે 1 કપ જેટલા સાબુદાણાના લોટ સાથે એકદમ પરફેક્ટ છે. હવે તેમાં તીખાશ માટે 1 મોટી ચમચી લીલા મરચાની પેસ્ટ એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે સિંધવાણું મીઠું અને 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ. થોડો લીંબુનો રસ એડ કરવાથી પરાઠા સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગે છે. સાથે 1/4 કપ જેટલા ઝીણા સુધારેલા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો પરાઠાનો લોટ આપણે બટેટા સાથે બાંધીએ છીએ, એટલે શરૂઆતમાં આપણે કોઈ પણ જાતના પાણીને એડ નથી કરવાનું. બટેટાને લીધે લોટમાં થોડું બાઇન્ડિંગ આવી જશે. તો તમે જોઈ શકો છો કે બધી વસ્તુ મિક્સ થઈને લોટમાં આ રીતના થોડું બાઇન્ડિંગ આવી ગયું છે. હવે લોટને ભેગો કરવા માટે તેની ઉપર ફક્ત 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરીને લોટને એકદમ સારી રીતે ભેગો કરી લઈએ. તો પરાઠાના લોટને આપણે મીડિયમ સોફ્ટ બાંધવાનો છે. વધુ પડતો કઠણ કે વધુ પડતો ઢીલો નથી બાંધવાનો. મીડિયમ સોફ્ટ લોટ સાથે તૈયાર થયેલા પરોઠા ઠંડા થયા પછી પણ ખાવામાં એકદમ સોફ્ટ રહેશે. તો તમે જોઈ શકો છો કે મેં લોટને બાંધી લીધેલો છે અને તે આ રીતનો મીડિયમ સોફ્ટ છે. તો તૈયાર થયેલા આ લોટમાં આપણે સાબુદાણાનો પાવડર એડ કરેલો છે. એટલે લોટમાં સાબુદાણા એકદમ સારી રીતે પલળીને ફૂલી જાય તેના માટે લોટમાં આંગળીની મદદથી આ રીતના થોડા ખાડા કરી લઈએ અને હવે તેમાં થોડું પાણી એડ કરી દઈએ. હવે ઢાંકીને લોટને ફક્ત 5 થી 7 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. અહીં આપણે લોટને વધુ વાર રેસ્ટ નથી આપવાનો. તો પરાઠાના લોટમાં આપણે જેટલો સાબુદાણાનો લોટ લેતા હોય તેટલું જ આપણે બટેટાનું છીણ લેવાનું છે. અહીંયા મેં 1 કપ સાબુદાણાના લોટ સાથે 1 કપ જેટલું બટેટાનું છીણ લીધેલું છે. બંનેનું માપ આપણે સરખું રાખવાનું છે. બટેટાને લીધે પરાઠાનો સ્વાદ તો સરસ આવશે, પણ તે લાંબા સમય સુધી એકદમ સોફ્ટ અને મોઇસ્ટ રહેશે. સાથે પરાઠાના લોટને આપણે મીડિયમ સોફ્ટ બાંધવાનો છે, વધુ પડતો કઠણ નથી રાખવાનો. અને બંધાયેલા પરાઠાના લોટમાં આપણે બસ થોડું પાણી એડ કરીને તેને 5 મિનિટ માટે રહેવા દેવાનો છે, જેથી આપણો સાબુદાણાનો પાવડર એકદમ સારી રીતે ફૂલી જાય. અહીં આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે લોટને વધુ વાર રેસ્ટ નથી આપવાનો, નહીં તો બટેટાને લીધે આપણો લોટ ઢીલો થઈ જશે. તો લગભગ 5 થી 7 મિનિટ પછી લોટને જોઈએ તો પાણી લોટમાં થોડું એબ્ઝોર્બ થઈ ગયું છે. તો હવે લોટને એકદમ સારી રીતે મસળીને સ્મૂથ કરી લઈએ. તમે લોટને એકદમ સારી રીતે મસળી લીધેલો છે. હવે તેની ઉપર થોડું તેલ એડ કરીને લોટને તેનાથી કોટ કરી લઈએ, જેથી વણતી વખતે પરાઠા હાથમાં ચોટે નહીં. તો પરાઠા માટેનો આપણો લોટ તૈયાર થઈ ગયો છે. તેમાંથી ફટાફટ પરોઠા બનાવવા માટે થોડો લોટ હાથમાં લઈ લઈએ અને તેમાંથી રાઉન્ડ શેપનો લુવો તૈયાર કરી લઈએ અને હવે તેને વણવા માટે લઈ લઈએ. જ્યારે બીજા લોટને આપણે ઢાંકી દેવાનો છે, જેથી તે જરા પણ ડ્રાય ન થાય. અને હવે લુવાને પાટલા ઉપર રાખી દઈએ અને તેને વણતા પહેલા તેની ઉપર થોડો ફરાળી લોટ સ્પ્રિંકલ કરી લઈએ. હવે વેલણની મદદથી તેમાંથી પતલું પરોઠું વણી લઈએ. તો આ પરોઠા થોડા પતલા હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે. તો મેં પરાઠાને વણી લીધેલું છે. તેને એક સરખા શેપમાં કરવા માટે આ રીતના ઢાંકણ કે થાળીની મદદથી તેને કટ કરી લઈએ અને વધારાના લોટને કાઢી લઈએ. તો તમે જોઈ શકો છો કે એકદમ પતલું આપણું ફરાળી પરોઠું બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે તેને શેકવા માટે મેં તવાને ગરમ કરી લીધેલો છે. તેની ઉપર પરાઠાને રાખી દઈએ અને એક બાજુથી થોડું શેકી લઈએ. થોડી વાર પછી પરાઠાને બીજી બાજુએ પલટાવી દઈએ અને હવે પરાઠાને શેકવા માટે તેની ઉપર થોડું ઘી લગાવીને તેને બંને બાજુથી શેકી લઈએ. તો લગભગ 1 મિનિટમાં જ આપણું પરોઠું એકદમ સારી રીતે શેકાઈ ગયું છે. ગરમા ગરમ પરોઠાને પ્લેટમાં લઈ લઈએ. તો ફક્ત 10 જ મિનિટમાં આપણે ફરાળી આલુ પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે. પરાઠાને શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે
અહીંયા પરાઠામાં આપણે સાબુદાણાનો લોટ એડ કરેલો છે, એટલે જો આપણે તેને લો ગેસની ફ્લેમ પર શેકશું તો પરાઠા થોડા ચવડ લાગશે. મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર પરાઠા એકદમ સારી રીતે શેકાઈ જશે અને લાંબા સમય સુધી ખાવામાં સોફ્ટ રહેશે. તો હવે પરાઠા સાથે ખાવાની મજા આવે તેવી બટેટાની સૂકી ભાજી બનાવી લઈએ. હવે બટેટાની સૂકી ભાજી બનાવવા મેં વજનમાં 500 ગ્રામ અને 3 મીડિયમ સાઇઝના બાફેલા બટેટા લીધેલા છે. તો મેં બટેટાને બાફીને થોડી વાર માટે ઠંડા કરી લીધેલા છે. હવે એક બટેટાને લઈને તેને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈએ અને ફરી પાછા 4 ભાગમાં ડિવાઈડ કરીને તેના મીડિયમ સાઇઝના પીસ કરી લઈએ. તો મેં 3 બટેટાને કટ કરીને તેના આ રીતના મીડિયમ સાઇઝના પીસ કરી લીધેલા છે. અહીં આપણે પીસને વધુ પડતા નાની સાઇઝના નથી કરવાના. અને હવે ભાજીને વઘારવા પેનમાં 3 મોટી ચમચીલું તેલ એડ કરી દઈએ. હવે તેમાં 1 ચમચીલું જીરું, 1 ચમચીલા સફેદ તલ અને 2 નંગ જેટલા લીલા મરચાંના ટુકડા એડ કરીને તેને સારી રીતે સાતળી લઈએ. અને હવે કટ કરેલા બટેટાના પીસને એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બટેટાને તેલમાં સારી રીતે સાતળી લઈએ. તો બટેટાને આ રીતના વઘારમાં સાતળવાથી તેની ઉપર તેલનું એક ક્રિસ્પી કોટિંગ થઈ જશે. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા બટેટા એકદમ સારી રીતે સતળાઈ ગયા છે. તો હવે મેં અહીંયા અડધા કપ જેટલા સિંગદાણાનો આ રીતનો અધકચરો ભૂકો કરી લીધેલો છે. સાથે તીખાશ માટે 1 મોટી ચમચીલા ક્રશ કરેલા સૂકા લાલ મરચાં એડ કરી દઈએ. સાથે અડધી ચમચીલો મરી પાવડર, 1 ચમચીલો લીંબુનો રસ અને બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 ચમચીલી ખાંડ એડ કરી દઈએ. સાથે થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને મસાલો એકદમ સારી રીતે બટેટાને કોટ થઈ ગયો છે. હવે ઢાંકણ બંધ કરીને શાકને ધીમા ગેસ પર ફક્ત 5 મિનિટ માટે કૂક કરી લઈએ, જેથી મસાલાની બધી જ ફ્લેવર આપણા બટેટામાં આવી જાય. તો લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ અને સૂકી ભાજીને જોઈએ તો તે તૈયાર થઈ ગઈ છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ફરાળી સૂકી ભાજી તૈયાર છે. તો આપણી એકદમ ટેસ્ટી સૂકી ભાજી તૈયાર થઈ ગઈ છે. સૂકી ભાજી બનાવતી વખતે આપણે બાફેલા બટેટાના થોડા મોટા પીસ કરી લેવાના છે. અહીંયા આપણે બટેટાના નાના પીસ નથી કરવાના. જો પીસ થોડા મોટા હશે તો મસાલો એકદમ સારી રીતે બટેટાને કોટ થઈ જશે. સાથે બટેટાના પીસને જ્યારે આપણે વઘારમાં એડ કરીએ ત્યારે તેને થોડી વાર માટે સાતળી લેવાના છે, જેથી તેની ઉપર તેલનું એક ક્રિસ્પી કોટિંગ થઈ જાય અને તેનો સ્વાદ એકદમ સરસ આવે. તો હવે તૈયાર થયેલી સૂકી ભાજી સાથે પરાઠાને સર્વ કરી લઈએ. તો સ્વાદમાં એકદમ ટેસ્ટી ફરાળી આલુ પરોઠા અને સૂકી ભાજી બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે સાબુદાણાને થોડા રોસ્ટ કરવાથી તે ક્રિસ્પી થઈ જાય છે અને આપણે તેનો એકદમ ઝીણો લોટ તૈયાર કરી શકીએ છીએ. સાથે જેટલો સાબુદાણાનો લોટ હોય તેટલું આપણે બટેટાનું છીણ લેવાનું છે. બંનેનું માપ સરખું રાખવાનું છે. સાથે પરાઠાના લોટને મીડિયમ સોફ્ટ બાંધવાનો છે અને લોટમાંથી તૈયાર થતા પરોઠાને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર શેકી લેવાના છે. અને પરાઠા સાથે તૈયાર થતી સૂકી ભાજીમાં બટેટાના થોડા મોટા પીસ કરવાથી મસાલાના એકદમ સરસ કોટિંગ સાથે આપણી સૂકી ભાજી તૈયાર થાય છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.